કેમ છો સ્ટુડન્ટ્સ બધા? જય શ્રી કૃષ્ણ. સો આપણે હવે ક્વેશ્ચન નંબર 3 પેજ નંબર 16 ઉપર સ્ટાર્ટ કરવાનો છે. પ્લાન્ટ લેઆઉટ જે આપણે ટોપિક્સ લાસ્ટ વીકમાં સ્ટાર્ટ કર્યો હતો એના ફર્સ્ટ 2 ક્વેશ્ચન્સ આપણા કમ્પ્લીટ થઈ ગયા હતા. ક્લિયર? વોટ ડુ યુ મીન બાય પ્લાન્ટ લેઆઉટ એ પહેલો બેઝિક ક્વેશ્ચન હતો. પછી આપણે ટાઈપ્સ ઓફ લેઆઉટ અને ટાઈપ્સમાં ફર્સ્ટ જે આપણે લેઆઉટની ટાઈપ લર્ન કરી હતી દેટ વોઝ પ્રોડક્ટ ઓર લાઇન લેઆઉટ. હવે જે ક્વેશ્ચન સ્ટાર્ટ કરે છે એ તમારી સેકન્ડ ટાઈપ છે દેટ ઇઝ અબાઉટ પ્રોસેસ લેઆઉટ. વોટ ડુ યુ મીન બાય પ્રોસેસ લેઆઉટ? ટુ વિચ ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ પ્રોસેસ લેઆઉટ ઇઝ સુટેબલ અને વોટ આર ધ મેરિટ્સ, વોટ આર ધ ડીમેરિટ્સ, એટલે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ પ્રોસેસ લેઆઉટ. અને પછી લાસ્ટ ક્વેશ્ચન થર્ડ ટાઈપનો છે દેટ ઇઝ કમ્બાઇન્ડ. એ બહુ સિમ્પલ વેમાં તમને શોર્ટ કન્ટેન્ટમાં આપી દીધો છે. ક્લિયર? એટલે આજે આપણે પ્લાન્ટ લેઆઉટનો જે ટોપિક છે કમ્પ્લીટ કરી લેશું. પછી ખાલી લાસ્ટ ટોપિક વિલ બી રિમેનિંગ ઇન યુનિટ નંબર 3 દેટ ઇઝ અબાઉટ સ્ટ્રેટેજી એન્ડ ધ એન્વાયરમેન્ટ. એ એક ટોપિક આપણો બાકી રહેશે. ક્લિયર? ચલો પેજ નંબર 16 ઉપર ક્વેશ્ચન નંબર 3 આપણે સ્ટાર્ટ કરી દઈએ છે. જો શું છે, ડિસ્કસ ધ સુટેબિલિટી ઓફ પ્રોસેસ લેઆઉટ એન્ડ લખ્યું છે વોટ આર ઇટ્સ મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ. તો પહેલા તમને એનો મીનિંગ આપી દીધો છે. હવે જો સિમ્પલ વર્ડ્સમાં પહેલા હું તમને સમજાવી દઉં મીનિંગ, પછી આપણે જે પોઈન્ટ્સ આપ્યા છે એ જોઈ લઈએ. પ્રોસેસ લેઆઉટ એટલે જે પણ ઇન્ડસ્ટ્રીઝમાં કે જે પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં પર્ટિક્યુલર જે પ્રોડક્ટ છે અલગ અલગ પ્રોસેસીસ થ્રુ પાસ થતી હોય. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું આપણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝનું. તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી બધી પ્રોસેસ થાય. એક કાપડ બનાવવું હોય તો એ કાપડ બનાવવા માટે ઘણી બધી પ્રોસેસીસ તમારે ફોલો કરવી પડે. ક્લિયર? કે એમાં વીવિંગની એક પ્રોસેસ આવી જાય, એમાં ફિનિશિંગની એક પ્રોસેસ આવી જાય, એમાં ડાઇંગની એક પ્રોસેસ આવી જાય. ક્લિયર? સો ધેર આર 4 to 5 પ્રોસેસીસ ટુ મેન્યુફેક્ચર અ પ્રોડક્ટ. જો એવી કોઈ તમારી ઇન્ડસ્ટ્રી છે કે એવું તમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે then you can follow which layout? Process layout. એટલે તો નામ આપ્યું છે process layout. So if any manufacturing unit is producing a particular product by way of following different processes, then that layout is known as process layout. એટલે અહીંયા પણ તમને સ્ટાર્ટિંગ જે 2 પોઈન્ટ છે ને એમાં તમને એક્ઝામ્પલ વેમાં જ સમજાવવામાં આવ્યું છે. અને દરેકે દરેક જે પ્રોસેસ તમે કરો છો એના માટે અલગ એક ડિપાર્ટમેન્ટ ક્રિએટ કરવામાં આવશે. જેમ કે મેં એક્ઝામ્પલ તમને ટેક્સટાઇલનું આપેલું તો એમાં વીવિંગની જે પ્રોસેસ છે તો વીવિંગનું એક ડિપાર્ટમેન્ટ અલગ સેટઅપ કરવામાં આવ્યું હશે. પ્રોડક્શનની અંદર જ અલગ એક ડિપાર્ટમેન્ટ વીવિંગ ડિપાર્ટમેન્ટ. અને વીવિંગ ડિપાર્ટમેન્ટમાં આપણે કહીએ વીવિંગ જે પ્રોસેસ કરો છો તમે એના રિલેટેડ બધા મશીન વીવિંગ ડિપાર્ટમેન્ટમાં સેટઅપ થયા હશે. પછી ફિનિશિંગનું એક ડિપાર્ટમેન્ટ છે તો ફિનિશિંગ રિલેટેડ બધા મશીન ફિનિશિંગ ડિપાર્ટમેન્ટમાં હશે. પછી ડાઇંગ એટલે કલરનું એક ડિપાર્ટમેન્ટ છે તો કલર રિલેટેડ બધા મશીન કલર ડિપાર્ટમેન્ટમાં હશે. ખ્યાલ આવે છે? એટલે પ્રોસેસના બેઝ ઉપર તમારે ડિપાર્ટમેન્ટ અલગ બનાવવાના છે અને એ ડિપાર્ટમેન્ટમાં એના રિલેટેડના જ મશીન સેટઅપ થશે. એટલે જે પ્રોડક્ટ છે એ પ્રોસેસ બાય પ્રોસેસ આગળ વધતી જશે એન્ડ ફાઇનલી ઇટ વિલ બી અ ફિનિશ ગુડ્સ. ક્લિયર? એ તમારે જે રો મટીરિયલ છે એ અલગ અલગ પ્રોસેસ થ્રુ તમારે પાસ કરવાનું છે અને પછી એટ ધ એન્ડ it will be converted into finished goods. So that layout is known as process layout. આ એનો સિમ્પલ meaning. ક્લિયર? જો હવે શું છે ફર્સ્ટ પોઈન્ટ, પ્રોસેસ લેઆઉટ મીન્સ ધેટ લેઆઉટ ઇન વિચ સિમિલર મશીન્સ, પછી જો બ્રેકેટમાં લખ્યું છે પરફોર્મિંગ સેમ ઓર સિમિલર ફંક્શન આર અરેન્જ્ડ ઇન અ ગ્રુપ. લખ્યું છે અરેન્જ્ડ ઇન અ ગ્રુપ એન્ડ ઓલ્સો ઇન સેપરેટ ડિપાર્ટમેન્ટ. અહીંયા સુધી અંડરલાઈન કરજો. એક્ઝામ્પલ જો લખ્યું છે ઓલ ધ વેલ્ડિંગ મશીન આર પ્લેસ્ડ ઇન વિચ ડિપાર્ટમેન્ટ. લખ્યું છે વેલ્ડિંગ ડિપાર્ટમેન્ટ. એન્ડ સિમિલરલી ઓલ ધ લેથ મશીન્સ આર પ્લેસ્ડ ઇન વિચ ડિપાર્ટમેન્ટ? લેથ ડિપાર્ટમેન્ટ એન્ડ સો ઓન. ક્લિયર? એટલે તમારે પ્રોસેસ જો તમે ફોલો કરો છો અલગ તો એ અલગ પ્રોસેસ માટે અલગ ડિપાર્ટમેન્ટ સેટઅપ થાય અને એ ડિપાર્ટમેન્ટમાં એ પ્રોસેસ રિલેટેડ તમારે મશીન્સ સેટઅપ કરવાના. તો એ લેઆઉટને કહેવાય છે પ્રોસેસ લેઆઉટ. Next point, in process layout only one function or the process is performed in each department and this layout can be explained with the help of following diagram. એટલે ડાયાગ્રામ એટલો ઇમ્પોર્ટન્ટ નથી હવે કેમ કે MCQ છે, બટ ખાલી તમને સમજાવી દઉં. વચ્ચે જે તમને લાઇન્સ આપી છે ને બંને એ થોડી આપણે કે મિસ્ટેક વાળી છે. ક્લિયર? આમ તો સ્ટ્રેટ લાઇન છે, પછી સ્ટ્રેટ લાઇન પાછી આગળ જઈને ટર્ન થઈને પાછી નીચે આવે છે. અહીંયા થોડું
અપસાઇડ ડાઉન લાઇન્સ આપી દીધી છે તમને, બટ તમારું ફોકસ લાઇન્સ કરતા વધારે ફોકસ તમે ડિપાર્ટમેન્ટ ઉપર મૂકજો. જો તમને રિસીવિંગ એન્ડ સ્ટોરેજ ઓફ મટીરિયલ લેફ્ટ હેન્ડ સાઇડ એ સૌથી આપણે કહીએ કે ફર્સ્ટ પ્રોસેસ કહેવાય કે યુ હેવ ટુ રિસીવ, યુ હેવ ટુ સ્ટોર ધ રો મટીરિયલ. પછી એનાથી આગળ નેક્સ્ટ ડિપાર્ટમેન્ટ છે કાસ્ટિંગ. તો કાસ્ટિંગની એક પ્રોસેસ થતી હશે તો એનું એક ડિપાર્ટમેન્ટ ક્રિએટ કર્યું અને એ ડિપાર્ટમેન્ટમાં એના રિલેટેડ મશીન્સ એ લોકોએ સેટઅપ કર્યા. કાસ્ટિંગમાંથી જશે મશીન ડિપાર્ટમેન્ટ, મશીનમાંથી જશે ગ્રાઇન્ડિંગ ડિપાર્ટમેન્ટ, ગ્રાઇન્ડિંગમાંથી વેલ્ડિંગ, વેલ્ડિંગમાંથી પ્રેસ, પછી એસેમ્બલી, પછી હીટ ટ્રીટમેન્ટ અને લાસ્ટમાં પેઇન્ટિંગ. અને પેઇન્ટિંગ થઈને પછી ડિસ્પેચ થશે. પેઇન્ટિંગ લાસ્ટ પ્રોસેસ છે. પેઇન્ટિંગ થશે એટલે તમારું ગુડ્સ રેડી છે ફોર ધ ડિસ્પેચ. ક્લિયર? તો આટલી પ્રોસેસીસ પર્ટિક્યુલર કંપનીમાં ફોલો થાય છે અને એના રિલેટેડ કંપનીએ ડિપાર્ટમેન્ટ સેટઅપ કરેલા છે અને દરેકે દરેક ડિપાર્ટમેન્ટમાં એના રિલેટેડ મશીન્સ એ લોકોએ સેટઅપ કરેલા છે. ધેટ ઇઝ વાય ધીસ લેઆઉટ ઇઝ નોન એઝ પ્રોસેસ લેઆઉટ. ક્લિયર? જો સુટેબિલિટીમાં શું લખ્યું છે, ફંક્શનલ ઓર પ્રોસેસ લેઆઉટ ઇઝ જનરલી સુટેબલ ફોર, આ ફર્સ્ટ લાઈન અંડરલાઈન કરો, જોબ ઓર્ડર ઇન્ડસ્ટ્રીઝ. જોબ ઓર્ડર ઇન્ડસ્ટ્રીઝ એટલે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ એવું છે કે જોબ વર્ક કરે છે. જોબ ઓર્ડર મીન્સ જોબ વર્ક. ક્લિયર? જોબ વર્ક એટલે આપણે તમને ખ્યાલ હશે કે ભાઈ ફોર એક્ઝામ્પલ હું કોઈ ફિનિશ પ્રોડક્ટ બનાવું છું, ફિનિશ ગુડ્સ બનાવું છું, હું મેન્યુફેક્ચરિંગ કરું છું, બટ એ ફિનિશ ગુડ્સ બનાવવા પાછળની જે પ્રોસેસ છે ને એ હું મારી કંપનીમાં મારા મેન્યુફેક્ચરિંગ યુનિટમાં નથી કરાવતો, હું એ કામ બહાર આપું છું. ઘણી બધી કંપનીઝ એવું કરે છે કે મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટનું એ લોકો જ કરતા હોય પણ અમુક પ્રોસેસીસ એ લોકો ખુદ નહીં કરતા હોય, એ લોકો એ પ્રોસેસ કરાવવા માટે બહાર બીજી કોઈ કંપનીને જોબ વર્ક આપતા હોય છે. ક્લિયર? તો જે જોબ વર્ક લેતી હોય ને ઇન્ડસ્ટ્રીઝ એને જોબ ઓર્ડર ઇન્ડસ્ટ્રીઝ કહેવાય. તો જોબ ઓર્ડર ઇન્ડસ્ટ્રીઝ માટે બેસ્ટ લેઆઉટ કયું છે? ફંક્શનલ ઓર પ્રોસેસ લેઆઉટ છે. કેમ કે ત્યાં એ પર્ટિક્યુલર પ્રોસેસ થાય છે અને એ પ્રોસેસ માટે પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ ક્રિએટ થયું હોય અને ડિપાર્ટમેન્ટમાં પર્ટિક્યુલર મશીન્સ તમે સેટઅપ કરેલા હોય. ધેટ ઇઝ વાય ધેટ પર્ટિક્યુલર layout is known as process layout or that industry is known as job order industries. Clear? જો શું લખ્યું છે આગળ, which produces different types of goods in smaller quantity at regular intervals according to job order. એ લોકો જે પણ એ લોકોને જોબ ઓર્ડર જોબ વર્ક મળેલું હોય એટલી જ ક્વોન્ટિટી એ લોકોએ બનાવવાની, બટ એ લોકોને કામ રેગ્યુલરલી મળતું હશે કેમ કે એ લોકો એક કંપનીનું કામ નહીં કરતા, એ ઘણી બધી કંપનીઝ એ લોકોને જોબ વર્ક આપતી હશે. ખાસ કરીને આપણે કહીએ ને ક્લોથ્સમાં ઘણી બધી એવી કંપનીઝ છે કે આપણે જે બ્રાન્ડેડ ક્લોથ્સ પહેરીએ છીએ, લુઈ ફિલિપ છે કે પછી કોઈ પણ તમે બીજી બ્રાન્ડ લઈ લો, પેપે જીન્સ છે, ક્લિયર, લીના જીન્સ છે, લીના ક્લોથ્સ જે આવે છે, લીવાઇઝ આવે છે, આ બધા જે બ્રાન્ડેડ ક્લોથ્સ છે ને કંપની ખુદ મેન્યુફેક્ચરિંગ નથી કરતી, એ લોકો બહાર જોબ વર્ક આપી દે છે. જીન્સ છે, શર્ટ્સ છે, ટી શર્ટ્સ છે, બહાર બીજી કોઈ કંપની બનાવતી હશે, ખાલી લોગો આ કંપનીનો લાગતો હોય. તો આ બધી ઇન્ડસ્ટ્રીઝને જોબ વર્ક જોબ ઓર્ડર ઇન્ડસ્ટ્રીઝ કહેવાય. એટલે એ લોકો એક ફિક્સ્ડ ક્વોન્ટિટીમાં મેન્યુફેક્ચરિંગ કરતા હશે, બટ રેગ્યુલરલી દે વિલ બી ડુઇંગ ધ મેન્યુફેક્ચરિંગ ઓફ સો મેની ડિફરન્ટ કંપનીઝ. તો એવી ઇન્ડસ્ટ્રીઝ માટે પ્રોસેસ લેઆઉટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઓર ઇટ ઇઝ સુટેબલ. ક્લિયર? હવે આપણે એડવાન્ટેજીસ જોઈ લઈએ. શું છે ફર્સ્ટ એડવાન્ટેજ? ઇટ ઇઝ લેસ એક્સપેન્સિવ. જો લખ્યું છે ઇન ફંક્શનલ લેઆઉટ there is a use of semi automatic machines which are very less costly than which machines automatic. ક્લિયર? જનરલી પ્રોસેસ લેઆઉટમાં જે મશીન્સ યુઝ થાય છે ને એ બધા સેમી ઓટોમેટિક હોય છે, ઓટોમેટિક નથી હોતા. હવે સેમી ઓટોમેટિક હશે એટલે ડેફિનેટલી દે આર લેસ એક્સપેન્સિવ દેન ઓટોમેટિક મશીન, એટલે આ જે લેઆઉટ છે ઇટ ઇઝ ક્વાઇટ લેસ એક્સપેન્સિવ. ક્લિયર? જો લખ્યું સો ફંક્શનલ લેઆઉટ ઇઝ લેસ એક્સપેન્સિવ. પછી સેકન્ડ એડવાન્ટેજ છે ઇટ ઇઝ ફ્લેક્સિબલ. લખ્યું છે ઇન ફંક્શનલ લેઆઉટ there are different departments and each department is independent of the other department. આ ફર્સ્ટ લાઈન અંડરલાઈન કરો, પછી આગળ અંડરલાઈન કરો નેક્સ્ટ લાઈન પણ. ડ્યુ ટુ ધીસ ચેન્જીસ ઇન વન ડિપાર્ટમેન્ટ વિલ નોટ અફેક્ટ ધ અધર ડિપાર્ટમેન્ટ. દરેક ડિપાર્ટમેન્ટ છે ને ઇન્ડિપેન્ડન્ટ વેમાં, એટલે એવું નથી કે એક ડિપાર્ટમેન્ટનું જે કામ છે એ ડિપેન્ડન્ટ હશે બીજા ડિપાર્ટમેન્ટના કામ ઉપર, કે એક ડિપાર્ટમેન્ટમાં પ્રોબ્લેમ થશે તો બીજા ડિપાર્ટમેન્ટ, એટલે ઇન્ડિપેન્ડન્ટ વેમાં કામ કરતા હશે. દરેક ડિપાર્ટમેન્ટ એ લોકો પાસે પોતાના જ મશીન્સ હશે. ક્લિયર? એન્ડ દે વિલ બી વર્કિંગ ઓન ઇન્ડિપેન્ડન્ટ બેસિસ. ધેટ ઇઝ વાય તમારે જો કોઈ ડિપાર્ટમેન્ટમાં ચેન્જીસ કરવા હોય યુ કેન ઇઝીલી મેક ધ ચેન્જીસ. ઇટ વિલ નોટ અફેક્ટ ધ અધર ડિપાર્ટમેન્ટ, એટલે એને ફ્લેક્સિબલ કહેવાય છે. ક્લિયર? પછી આગળ લખ્યું સો ઇટ ઇઝ પોસિબલ ટુ ઇન્ટ્રોડ્યુસ ધ ચેન્જીસ ઇન ધ ઓપરેશન્સ ઓર ઇન ધ ઓર્ડર ઓફ ધ મશીન.
નંબર થર્ડ છે સ્કોપ ફોર એક્સપાન્શન. ઇન ફંક્શનલ લેઆઉટ ઇટ ઇઝ પોસિબલ ટુ એક્સપાન્ડ ધ પ્રોડક્ટિવ કેપેસિટી ઓફ ઈચ લાઇન ઓફ પ્રોડક્શન. Example, by increasing the number of welding machines, equipment means machines, we can increase the capacity of welding department. એટલે અહીંયા સ્કોપ છે એક્સપાન્શન કરવાનું. જો તમને એવું લાગે કે ના વેલ્ડિંગ નું કામ વધી ગયું છે તો વેલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં મારે વધારે મશીન્સ મૂકવા પડશે તો યસ ડેફિનેટલી યુ કેન ઇન્ક્રીઝ ધ મશીન કેપેસિટી. નંબર ઓફ મશીન્સ તમે વધારી શકશો. એટલે એવું જરૂરી નથી કે વેલ્ડિંગમાં વધારો એટલે તમારે બીજા ડિપાર્ટમેન્ટમાં પણ વધારો. ભાઈ વેલ્ડિંગ નું કામ વધારે છે અમારી પાસે તો અમે વેલ્ડિંગ મશીન્સ અમે વધારે પરચેસ કરી લીધા છે. ક્લિયર? સો ધેટ ઇઝ પોઈન્ટ નંબર 3. પછી ફોર્થ છે ફૂલ યુટિલાઇઝેશન ઓફ ઇક્વિપમેન્ટ. ઇન ફંક્શનલ લેઆઉટ એઝ ધ મશીન્સ આર અરેન્જ્ડ એકોર્ડિંગ ટુ ફંક્શન ઇટ બીકમ્સ પોસિબલ, અંડરલાઇન કરો આટલો પાર્ટ, ઇટ બીકમ્સ પોસિબલ ટુ મેક ફૂલ ઓર બેટર યુટિલાઇઝેશન ઓફ ઇક્વિપમેન્ટ. ક્લિયર? દરેકે દરેક આપણે કહીએ ને કે ફંક્શનલ લેઆઉટમાં જે પણ તમે પ્રોસેસીસ કરો છો એના માટે તમે અલગ ફંક્શન એટલે અલગ ડિપાર્ટમેન્ટ ક્રિએટ કરો છો. હવે અલગ ડિપાર્ટમેન્ટ ક્રિએટ કરશો એટલે ડેફિનેટલી તમે જે તમારા મશીન્સ છે એને તમે બેસ્ટ વેમાં યુટિલાઇઝ કરી. એક જ મશીન અલગ અલગ પ્રોસેસીસ માટે યુઝ નથી થતું, એક મશીન ખાલી એક પ્રોસેસ માટે યુઝ થાય છે એટલે તમે એને બેસ્ટ વેમાં યુટિલાઇઝ કરી શકો છો. ક્લિયર? સો ધેટ ઇઝ ફોર્થ એડવાન્ટેજ, ફૂલ યુટિલાઇઝેશન ઓફ ધ ઇક્વિપમેન્ટ એટલે મશીન્સ. પછી ફિફ્થ છે બેટર યુટિલાઇઝેશન ઓફ ઇવન વર્કર્સ. મશીનનું તમે જેમ બેટર યુટિલાઇઝેશન કરી શકો છો ઇવન વર્કર્સનું પણ તમે બેટર યુટિલાઇઝેશન કરી શકો છો. ક્લિયર? જો લખ્યું છે ડ્યુ ટુ અરેન્જમેન્ટ ઓફ મશીન એકોર્ડિંગ ટુ ધ ફંક્શન્સ ઇટ ઇઝ ઓલ્સો પોસિબલ ટુ મેક બેટર યુટિલાઇઝેશન ઓફ ધ સ્પેશિયલ એબિલિટીઝ ઓફ ધ વર્કર્સ એન્ડ સુપરવાઇઝ. માની લો કે જે પર્ટિક્યુલર વર્કર છે એને તમે વેલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં એપોઇન્ટ કર્યો તો એને પછી વેલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં જ કામ કરવાનું છે. તમે એક વર્કર એક ડિપાર્ટમેન્ટને બીજા વર્કર બીજા ડિપાર્ટમેન્ટ જોડે આપણે કહીએ ને ઇન્ટરચેન્જ નહીં કરો. જે માણસની જે સ્પેશિયલ એબિલિટી છે કે જે માણસને જે ડિપાર્ટમેન્ટ કે જે ફંક્શન રિલેટેડ નોલેજ હશે તમે એને એ જ ડિપાર્ટમેન્ટમાં કામ કરાવશો એટલે તમે વર્કર્સને પણ બેસ્ટ વેમાં યુટિલાઇઝ કરી શકશો. આ બધા રિસોર્સિસ છે ને, મશીન ઇઝ અ રિસોર્સ, મેન એટલે એમ્પ્લોઈઝ, વર્કર ઇઝ અ રિસોર્સ. તો આ બધા રિસોર્સિસને તમે બેસ્ટ વેમાં યુટિલાઇઝ કરી શકો છો બીકોઝ ઓફ વિચ લેઆઉટ? પ્રોસેસ લેઆઉટ. ક્લિયર? પછી જો એક્ઝામ્પલ એમાં શું છે, ઇફ અ પર્સન ઇઝ એક્સપર્ટ ઇન વેલ્ડિંગ, લખ્યું છે ને એક્સપર્ટ ઇન વેલ્ડિંગ, હી કેન બી ગિવન અ જોબ ઇન વેલ્ડિંગ ડિપાર્ટમેન્ટ એન્ડ હિઝ સ્કિલ કેન બી યુટિલાઇઝડ ઇન ધ બેસ્ટ વે. એને જે ફિલ્ડનું નોલેજ છે, જે ફિલ્ડનું એક્સપર્ટ નોલેજ છે એને એ ફિલ્ડ રિલેટેડ તમે કામ આપી શકો છો. નંબર 6 છે એડેપ્ટેબિલિટી ઇન ધ કેસ ઓફ બ્રેકડાઉન, દેટ ઇઝ નો ઇન્ટરપ્શન્સ ડ્યુ ટુ બ્રેકડાઉન ઓફ ધ machine. શું કામ? ઇન ફંક્શનલ લેઆઉટ ધ બ્રેકડાઉન ઓફ મશીન ઇન વન ડિપાર્ટમેન્ટ ડઝ નોટ ડિસ્ટર્બ ધ અધર ડિપાર્ટમેન્ટ. આપણે ઉપર જ જોયું કે ફ્લેક્સિબિલિટીના પોઈન્ટમાં કે ઓલ ધ ડિપાર્ટમેન્ટ્સ આર ઇન્ડિપેન્ડન્ટ. એક ડિપાર્ટમેન્ટમાં કઈ ચેન્જીસ આવે તો એની ઇફેક્ટ બીજા ડિપાર્ટમેન્ટ ઉપર નથી આવતી. તો એ જ સેમ વસ્તુ તમને અહીંયા એ લોકોએ કીધી છે કે એક ડિપાર્ટમેન્ટના જે મશીનમાં કોઈ પણ ખરાબી આવી, બ્રેકડાઉન થયું, મશીન બંધ થઈ ગયું કામ કરતા, તો એના લીધે બીજા ડિપાર્ટમેન્ટના મશીન્સ ના ઉપર કોઈ ઇફેક્ટ નહીં આવે. એ ડિપાર્ટમેન્ટ તો એનું કામ જે છે એ કરતું જ રહેશે. ક્લિયર? એટલે ઓલવેઝ જે બ્રેકડાઉન થાય છે ને એના લીધે ઘણી બધી કંપનીઝમાં ઇન્ટરપ્શન, વર્કમાં ઇન્ટરપ્શન આવી જાય છે, વર્ક બંધ થઈ જાય છે. બટ ઇન ધીસ ટાઈપ ઓફ લેઆઉટ ધેર વિલ બી નો ઇન્ટરપ્શન. ક્લિયર? ચલો હવે ડિસએડવાન્ટેજીસ સ્ટાર્ટ કરીએ. આઈ હોપ ઓલ 6 પોઈન્ટ્સ તમને પ્રોપરલી ખબર પડી ગઈ હશે. બહુ આપણે કહીએ ને સ્ટ્રેટ ફોરવર્ડ અને બહુ પ્રેક્ટિકલ પોઈન્ટ્સ છે. તમે મીનિંગ સમજશો ને તો 100% તમને એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ સમજાય જ જાય. દરેકે દરેક લેઆઉટમાં એવું જ છે. મીનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવું. તો તમારે મેરિટ્સ ડિમેરિટ્સ હું તો કહું વાંચવાની પણ જરૂર નહીં પડે, ખાલી તમે હેડિંગ જોઈ લેશો ને તો એનું કન્ટેન્ટ તમને ખબર પડી જશે. જો શું લખ્યું છે ડ્રોબેક્સમાં ફર્સ્ટ છે ડિફિકલ્ટી ઇન ધ યુઝ ઓફ મશીન, પછી બ્રેકેટમાં લખ્યું છે મેકેનાઇઝડ મટીરિયલ હેન્ડલિંગ ઇઝ નોટ પોસિબલ. શું લખ્યું છે આગળ? ઇન ફંક્શનલ લેઆઉટ ધ મશીન્સ આર અરેન્જ્ડ ઇન ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ એન્ડ સો મેકેનાઇઝેશન ઓફ મટીરિયલ હેન્ડલિંગ ઇઝ નોટ પોસિબલ. ઘણી વાર એવું થાય કે તમે અલગ અલગ ડિપાર્ટમેન્ટ સેટઅપ કર્યા છે અને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ મશીન્સ તમે સેટઅપ કરેલા છે તો એને તમારે હેન્ડલ કરવા બહુ ડિફિકલ્ટ થઈ જાય. કેમ કે બધા મશીન છે એટલે તમારે એને મેન્ટેન કરવા પડશે, તમારે સર્વિસિંગનું જોવું પડશે, એમાં કોઈ સ્પેર પાર્ટ્સ બગડતા હશે તો એ તમારે ચેન્જ કરવા પડશે. તો આ બધી વસ્તુ હેન્ડલિંગ રિલેટેડ થઈ ગઈ. તો જેટલા ડિપાર્ટમેન્ટ્સ એટલા મશીન્સ, અને એક મશીન નહીં હોય, ઘણીવાર 4-5 મશીન હશે એક ડિપાર્ટમેન્ટમાં. હવે તમે 10 ડિપાર્ટમેન્ટ સેટઅપ કર્યા, દરેક ડિપાર્ટમેન્ટમાં 4 મશીન્સ છે તો ટોટલ 40 મશીનને તમારે મેન્ટેન કરવા પડશે, હેન્ડલ કરવા પડશે. સો સમટાઈમ્સ ઇટ વુડ બી ડિફિકલ્ટ ટુ maintain or to handle the machine. That is first તમને જે
ડ્રોબેક આપ્યો છે. પછી સેકન્ડ છે ડિસ્કવરી ઓફ ધ ફ્લોર સ્પેસ, પછી બ્રેકેટમાં લખ્યું છે નીડ ઓફ મોર ફ્લોર પ્લેસ. એમાં શું છે, ઇન ફંક્શનલ લેઆઉટ there is a more movement of man and material and so it requires more floor place. ક્લિયર? ફ્લોર પ્લેસ ઓર ફ્લોર આપણે કહીએ સ્પેસ, જગ્યા તમને વધારે જોશે. ફંક્શનલ લેઆઉટ, પ્રોસેસ લેઆઉટમાં યુ નીડ મોર એરિયા. વાય? બીકોઝ જે વર્કર્સ છે, જે મટીરિયલ છે, એની મુવમેન્ટ બહુ થતી હશે. મુવમેન્ટ એટલે થાય બીકોઝ જે તમે પ્રોસેસ એક ડિપાર્ટમેન્ટમાં કરી તો ત્યાંથી તમારે મટીરિયલ લઈને પાછા બીજા ડિપાર્ટમેન્ટમાં જવું પડે, ત્યાં બીજી પ્રોસેસ થતી હશે, પાછું ત્યાંથી લઈને ત્રીજા ડિપાર્ટમેન્ટમાં જવું પડે, ત્યાં ત્રીજી પ્રોસેસ થતી હશે. એટલે વર્કર્સની મુવમેન્ટ, મટીરિયલની મુવમેન્ટ બહુ જ થશે. એટલે તમે આપણે કહીએ ને લિમિટેડ જો એરિયા હોય તમારી પાસે, ફેક્ટરી જે લોકેશન છે એ બહુ નાનું છે, તમારું ફેક્ટરી એરિયા બહુ નાનો છે, તો એમાં તમે પ્રોસેસ લેઆઉટ સેટઅપ ન કરી શકો. જો તમારો ફેક્ટરી એરિયા બહુ જ મોટો હોય તો જ તમે પ્રોસેસ લેઆઉટ સેટઅપ કરી શકો. ક્લિયર? પછી થર્ડ છે વેસ્ટફુલ મટીરિયલ હેન્ડલિંગ, ધેટ ઇઝ ટુ મચ ઓફ મટીરિયલ હેન્ડલિંગ. એમાં જો લખ્યું છે ઇન ફંક્શનલ લેઆઉટ વી હેવ ટુ શિફ્ટ મટીરિયલ, લખ્યું છે હમણાં જ મેં તમને કીધું એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં લઈને જવું પડે. લખ્યું છે જો મટીરિયલ ફ્રોમ વન ડિપાર્ટમેન્ટ ટુ અનધર ડિપાર્ટમેન્ટ એન્ડ સો ધેર ઇઝ ટુ મચ ઓફ મટીરિયલ હેન્ડલિંગ એન્ડ મોર વેસ્ટ ઓફ ધ મટીરિયલ. તમારે મટીરિયલને હેન્ડલ બહુ કરવું પડે, કાળજી લેવી પડે, કેમ કે એક ડિપાર્ટમેન્ટમાંથી લઈને બીજા ડિપાર્ટમેન્ટમાં તમે જતા હો અને માની લો કે વર્કરથી મટીરિયલ પડી ગયું તો એ તો ડેમેજ થઈ જશે. અને ડેમેજ પીસ છે એ કોઈ દિવસ તમે એના ઉપર પ્રોસેસિંગ ન કરી શકો, એ તમારું વેસ્ટ જ થઈ ગયું. એટલે ઇટ માઇટ હેપન કે તમારું મટીરિયલ ઘણું બધું વેસ્ટ થઈ શકે. પછી ફોર્થ છે ડિફિકલ્ટી ઇન પ્રોડક્શન કંટ્રોલ. ઇન ફંક્શનલ લેઆઉટ એઝ ધ પ્રોસેસ ઇઝ નોટ કન્ટિન્યુઅસ, પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ વિલ બીકમ ડિફિકલ્ટ. એટલે સ્ટાર્ટિંગ નો પાર્ટ છે ને અંડરલાઈન કરો, ઇન ફંક્શનલ લેઆઉટ પ્રોસેસ ઇઝ નોટ કન્ટિન્યુઅસ એટલો પાર્ટ. ઘણી બધી વાર શું થાય કે પ્રોસેસ લેઆઉટમાં એવું છે કે તમારે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ ને એ બધું તમે સેટઅપ કર્યું હોય અને કન્ટિન્યુઅસ વેમાં પ્રોડક્શન નથી થતું. જે આપણે પ્રોડક્ટ અને લાઇન લેઆઉટ વખતે વાત થઈ હતી કે ભાઈ કન્ટિન્યુઅસલી પ્રોડક્શન, એક જ મશીન છે, ઓટોમેટિક મશીન, એક એન્ડથી રો મટીરિયલ તમે ઇન્સર્ટ કરશો, બીજા એન્ડથી ફિનિશ ગુડ્સ, તો એમાં કન્ટિન્યુઅસ વેમાં પ્રોડક્શન થાય છે. અહીંયા કન્ટિન્યુઅસ વેમાં પ્રોડક્શન જ નહીં થાય. ધેટ ઇઝ વાય તમારે પ્રોડક્શન પ્લાનિંગ અને કંટ્રોલિંગ બહુ પ્રોપર વેમાં કરવું પડશે એન્ડ ઇટ વુડ બી વેરી ડિફિકલ્ટ ટુ ડુ પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ. ક્લિયર? પછી ફિફ્થ છે accumulation of work in process, that is capital will get block up. In functional layout the process of production is not continuous and so there is a lot of work in progress or the stock of semi finished products and due to this capital gets blocked unnecessarily in which goods, સેમી ફિનિશ ગુડ્સ. વર્ક ઇન પ્રોસેસ તો રહેવાનું જ છે ને, કેમ કે જ્યાં સુધી તમારી લાસ્ટ પ્રોસેસ કમ્પ્લીટ નથી થતી ત્યાં સુધી તમારા ફિનિશ ગુડ્સ રેડી નહીં હોય. તમે 10 પ્રોસેસ કરો છો તો 10 પ્રોસેસ કમ્પ્લીટ થશે પછી ફિનિશ ગુડ્સ રેડી થશે. એટલે વર્ક ઇન પ્રોસેસ ઘણું બધું હશે અને એક પ્રોસેસ કરવામાં 1 થી 2 દિવસ, 4-5 દિવસ પણ નીકળી જતા હોય. એટલે જ્યાં સુધી તમારી પ્રોસેસ ચાલુ રહેશે ત્યાં સુધી તમારું કેપિટલ બ્લોક રહેશે. કેપિટલ ક્યારે તમારું રિલીઝ થાય? જ્યારે ફિનિશ ગુડ્સ બને અને ફિનિશ ગુડ્સ માર્કેટમાં તમે સેલ કરવાના સ્ટાર્ટ કરો એટલે તમારું જે કેપિટલ, જે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ રિલીઝ થવાનું સ્ટાર્ટ થઈ જાય, એટલે તમારી ઇન્કમ સ્ટાર્ટ થઈ જાય. પણ જ્યાં સુધી પ્રોસેસિંગ ચાલતું હશે ત્યાં સુધી તો તમે સેલ જ નહીં કરી શકો. ધેટ ઇઝ વાય યોર કેપિટલ વિલ બી બ્લોક્ડ અપ. ક્લિયર? પછી 6 છે લોંગર પીરિયડ ઓફ મેન્યુફેક્ચરિંગ. ઇન ધીસ લેઆઉટ મોર ટાઈમ ઇઝ રિક્વાયર્ડ ઇન મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ એન્ડ સો ઇટ ઇઝ મોર ટાઈમ કન્ઝ્યુમિંગ. હમણાં જ કીધું ને કે ઘણી બધી પ્રોસેસીસ હોય કરવાની, 10 પ્રોસેસ કરવાની હોય તો મેન્યુફેક્ચરિંગમાં ટાઈમ લાગે. એક જ પ્રોસેસ હોય તો ઇમિડિયેટલી એક દિવસમાં થઈ જાય, પણ 4-5 પ્રોસેસ કરવાની હોય એમાં પ્રોસેસમાં પણ ટાઈમ લાગતો હોય, 1-2 દિવસ આખી પ્રોસેસ કમ્પ્લીટ કરવામાં થતી હોય, એટલે મેન્યુફેક્ચરિંગ વિલ ટેક ટાઈમ. પછી 7 છે uneconomical inspection. In this layout inspection is required after every operation and in each department and so underline કરો એટલો part. This will increase the cost of inspection. inspection તમારે દરેક ડિપાર્ટમેન્ટમાં કરાવવું પડે. દરેક પ્રોસેસ કમ્પ્લીટ થાય પછી તમારે ઇન્સ્પેક્શન કરાવવું પડે કે ભાઈ પ્રોપરલી પ્રોસેસ થઈ છે, કોઈ ડિફેક્ટિવ ગુડ્સ તો નથી ને. એટલે તમારી ઇન્સ્પેક્શનની જે કોસ્ટ છે, ઇન્સ્પેક્શનના જે એક્સપેન્સીસ છે ને એ ઇન્ક્રીઝ થશે. અલ્ટિમેટલી આ બધું એડ ઓન કેમાં થાય? કોસ્ટ ઓફ પ્રોડક્શન. અને કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇન્ક્રીઝ થશે એટલે પ્રાઇસ ઇન્ક્રીઝ થશે. પ્રાઇસ ઇન્ક્રીઝ થશે એટલે ડેફિનેટલી માર્કેટમાં ડિમાન્ડ તમારી ઘટવા માંડશે, રિડ્યુસ થવા માંડશે. ક્લિયર? પછી નંબર 8 છે પોસિબિલિટી ઓફ સાઇડ ઓર બેક ટ્રેકિંગ. હવે આ પોઈન્ટ શું છે, થોડો ટેકનિકલ છે, સમજો. ઇન ફંક્શનલ લેઆઉટ there is no continuous flow of material and so there is possibility of the side tracking or back tracking of material. પછી બ્રેકેટમાં લખ્યું છે delay in the process of one department may lead to the delay on other department and due to this the cost of inventory will go up.
ઇટ માઇટ હેપન કે તમે બીજી પ્રોસેસ છે ને એ ચાલુ જ ન કરી શકો જ્યાં સુધી પહેલી પ્રોસેસ કમ્પ્લીટ નહીં થાય. ઘણી બધી પ્રોસેસીસ એવી હોય કે ઇન્ટરકનેક્ટેડ હોય કે પહેલી પ્રોસેસ થશે પછી જ બીજી પ્રોસેસ. હવે પહેલી પ્રોસેસમાં જ કંઈક પ્રોબ્લેમ આવી ગયો કે ડિફેક્ટિવ ગુડ્સ બની ગયા તો બીજી પ્રોસેસ ત્યાં સુધી તમારે હોલ્ડ ઉપર રાખવી પડશે. તો આના લીધે જે તમારી ઇન્વેન્ટરીની કોસ્ટ છે, આપણે કહીએ ને સ્ટોકને મેન્ટેન કરવાની કોસ્ટ છે, એ વધવા માંડશે. ક્લિયર? સો ધેટ ઇઝ સાઇડ ટ્રેક ઓર બેક ટ્રેકિંગ. અને નંબર 9th પોઈન્ટ છે મોર સુપરવાઇઝરી એન્ડ ક્લેરિકલ વર્ક. ઇન ફંક્શનલ લેઆઉટ there are many department and so there is a lot of clerical and supervisory work. તમારે દરેક ડિપાર્ટમેન્ટમાં સુપરવાઇઝર્સ મૂકવા પડશે ફોર ધ પર્પઝ ઓફ સુપરવિઝન. જેટલા ડિપાર્ટમેન્ટ એટલા સુપરવાઇઝર, એટલે તમારે એમને પણ સેલેરી પે કરવી પડશે, એટલે કોસ્ટ ઓફ સુપરવિઝન વિલ ઇન્ક્રીઝ. ક્લિયર? સો ટોટલ 9 ડિસએડવાન્ટેજીસ અને તમને એડવાન્ટેજીસ ટોટલ 6 પોઈન્ટ્સ આપેલા છે. સો આઈ હોપ તમને પ્રોસેસ લેઆઉટ નો પોઈન્ટ પ્રોપરલી સમજાઈ ગયો હશે. એન્ડ લાસ્ટ હવે આપણે કરી લઈએ ધેટ ઇઝ વોટ ઇઝ કમ્બાઇન્ડ લેઆઉટ. બહુ શોર્ટમાં તમને સમજાવી દીધું 3 પોઈન્ટ્સમાં કે કમ્બાઇન્ડ લેઆઉટ નો મીનિંગ શું છે. અહીંયા તમને ડાયાગ્રામ, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ એવું સેપરેટ પોઈન્ટ્સ નથી આપેલા. ક્લિયર? જો શું છે કમ્બાઇન્ડ લેઆઉટ નો ફર્સ્ટ પોઈન્ટ, ઇન રિયાલિટી plants are generally laid neither on the pure line basis nor on pure functional basis. The basic future of these two types of layout are combined and so basic future નથી, it is basic feature. Printing mistake છે, સુધારી લેજો. It is not basic future, it is basic feature. Basic feature of these two types of layout are combined so as to get the maximum advantage from them without incurring any type of their disadvantages. એટલે આ પોઈન્ટ એવું કે છે combined layout એટલે સિમ્પલ કે જે લાઈન લેઆઉટ, જે પ્રોડક્ટ લેઆઉટ હતું અને જે પ્રોસેસ લેઆઉટ, આ જે આપણે બે લેઆઉટ લર્ન કર્યા ને એ બંને લેઆઉટને એ લોકો કમ્બાઇન્ડ વેમાં યુઝ કરશે. બંને લેઆઉટના જે ફીચર્સ છે કમ્બાઇન્ડ કરશે અને પછી એક લેઆઉટ બનાવશે. એને એ લોકોએ નામ શું આપ્યું છે? કમ્બાઇન્ડ. કમ્બાઇન્ડ એટલે મિક્સચર, એવું સમજો કે પ્રોડક્ટ લેઆઉટ અને પ્રોસેસ લેઆઉટનું મિક્સચર છે એ કમ્બાઇન્ડ લેઆઉટ છે. એને એટલે એ બંને લેઆઉટના જે એડવાન્ટેજીસ છે ને એ લોકો યુઝ કરવાની ટ્રાય કરશે અને જે ડિસએડવાન્ટેજીસ છે એ ઓવરકમ કરવાની ટ્રાય કરશે. તો એ લેઆઉટને શું કહેવાય? કમ્બાઇન્ડ લેઆઉટ કહેવાય. ક્લિયર? જો એમાં શું લખ્યું છે? thus when certain features of line layout are combined, લખ્યું છે are combined with certain features of functional layout, it is known as combined layout. Certain industries, last point લખ્યું છે, certain industries performs repetitive processes and produce the standard product. આ ફર્સ્ટ લાઈન અંડરલાઈન કરો, બસ એટલો જ પાર્ટ. Normally such industries group expensive machines for their intensive use and so the group of machines are integrated into the line and for such industries combined layout is suitable. એટલે કઈ ઇન્ડસ્ટ્રીઝ માટે combined layout suitable છે? કે જે repetitive processes પણ કરે છે અને સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ પણ બનાવી છે. એટલે તમારી પ્રોડક્ટ ઉપર પણ ફોકસ છે કે ભાઈ બેસ્ટ ક્વોલિટી બનવી જોઈએ, સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ, અને એ પ્રોડક્ટનું જે પ્રોસેસિંગ છે ને એ રિપીટેટિવ છે. તો એ ટાઈપની કંપનીઝ માટે કમ્બાઇન્ડ લેઆઉટ ઇઝ ધ બેસ્ટ. કેમ કે સી પ્રોડક્ટ લેઆઉટમાં મેઇન ફીચર શું હતું કે તમને સ્ટાન્ડર્ડ ક્વોલિટી મળશે અને પ્રોસેસ લેઆઉટનું મેઇન ફીચર શું છે કે કન્ટિન્યુઅસ રિપીટેટિવ પ્રોસેસ તમારે કરવી હોય તો પ્રોસેસ લેઆઉટ. તો એ બંને ફીચરને તમે એડ કર્યા, ધેટ ઇઝ વાય યુ આર ફોલોઈંગ વિચ લેઆઉટ? કમ્બાઇન્ડ લેઆઉટ. ક્લિયર? એટલે આ ટાઈપની ઇન્ડસ્ટ્રીઝમાં યુ કેન ફોલો કમ્બાઇન્ડ લેઆઉટ. સો આઈ હોપ એ 3 પોઈન્ટ્સ તમને ખબર પડી ગઈ હશે. એટલે અહીંયા પ્લાન્ટ લેઆઉટનો આપણો ટોપિક કમ્પ્લીટ થઈ ગયો. હવે ખાલી સ્ટ્રેટેજી એન્ડ ઇટ્સ એન્વાયરમેન્ટ જે લાસ્ટ ટોપિક છે યુનિટ નંબર 3 નો, સો અરાઉન્ડ 4 પેજીસનો આ ટોપિક છે એ આપણો બાકી રહેશે. એ પતશે એટલે પછી લાસ્ટ યુનિટ આપણે સ્ટાર્ટ કરશું. સો મળીએ નેક્સ્ટ સેશનમાં. આવજો બધા, સાચવજો. જય શ્રી કૃષ્ણ.